નમસ્કાર। શું તમને બધાને ખબર છે કે મૃત્યુ પછીની આપણી જે ગતિ છે એ કઈ રીતે થતી હોય છે અને જે આપણો આવનાર જન્મ છે એ શેમાં થતો હોય છે? આપણને બધાને ખબર છે કે બે લોક જ છે, સ્વર્ગલોક અને નરકલોક। તો આપણી સદગતિ થતી હોય છે કે દુર્ગતિ તે જાણીએ આપણે આપણા ગ્રહોના વિચારોથી અથવા યોગોથી। તો આ ભાગ એનો બીજો છે। તો ચાલો શરૂઆત કરીએ। મારા વિડીયોને લાઈક અને શેર કરવો અને માહિતી જો આપણને બહુ સારી લાગે તો બીજા સુધી પહોંચાડવા ખાસ વિનંતી। જો આમાં નિયમ એ છે, ત્રીજો નિયમ છે કે અષ્ટમ ભાવમાં એટલે કે 8મા ભાવમાં જો રાહુ હોય તો જાતકને તે પુણ્યાત્મા બનાવતો હોય છે તથા મર્યા પછી તે રાજકુળમાં જન્મ લેતો હોય છે તેવું જે સંતો છે, જે ઋષિમુનિ હોય છે એવું કહેલું છે। આ જે આપણે જે નિયમો લીધેલા છે એ જ્યોતિષ તત્વના ગ્રંથમાંથી લીધેલા છે। જો આપને વધુ જાણવાની ઈચ્છા હોય તો જ્યોતિષ તત્વાંગની જે ગ્રંથ છે એ વાંચવા વિનંતી। ત્યાર પછીનો જે ચોથો નિયમ છે એમાં લખેલું છે કે અષ્ટમ ભાવ પર મંગળની દ્રષ્ટિ હોય તથા લગ્નસ્થ મંગળ હોય એટલે કે લગ્ન ભાવમાં જો મંગળ ઉપર નીચ શનિની દ્રષ્ટિ હોય તો જાતક એક રોખ નામનું જે નરક છે એની યાત્રા કરતો હોય છે અને તેને ભોગવતો હોય છે। ત્યાર પછી એનો 5મો નિયમ છે કે અષ્ટમ એટલે કે 8મા ભાવમાં જો શુક્ર ઉપર ગુરુની દ્રષ્ટિ પડતી હોય તો જાતક મૃત્યુ પછી વૈશ્ય કુળમાં જન્મ લેતો હોય છે। હવે જો આપને આ મારો વિડીયો જો ગમ્યો હોય, જો આપને મારી માહિતી આ બહુ સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરવો, શેર કરવો। ધન્યવાદ। હર હર મહાદેવ। નમસ્કાર। શું તમને બધાને ખબર છે કે મૃત્યુ પછીની આપણી જે ગતિ છે એ કઈ રીતે થતી હોય છે અને જે આપણો આવનાર જન્મ છે એ શેમાં થતો હોય છે? આપણને બધાને ખબર છે કે બે લોક જ છે, સ્વર્ગલોક અને નરકલોક। તો આપણી સદગતિ થતી હોય છે કે દુર્ગતિ તે જાણીએ આપણે આપણા ગ્રહ